વટવામાં 600 ટનનું ક્રેન પડતા સૌથી વ્યસ્ત રેલવે રૂટ 16 કલાકથી વધુ સમયથી બંધ. 23 માર્ચની રાતે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશય થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ક્રેન પડતા ભારતનો સૌથી વ્યસ્ત રેલવે રૂટ 16 કલાક કરતાં વધુ સમયથી બંધ છે. ઓવરહેડ વાયર તૂટી ગયા હોવાથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ મામલે હવે વધુ 8 ટ્રેન રદ કરવામાં આવી છે. અગાઉ વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર, અમદાવાદ સહિત 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપ લાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડે છે. અમદાવાદ, વડોદરા, મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે, તો 5 ટ્રેનોના સમય બતાવ્યા છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. નહીં, માહિતીનો અભાવ નથી. અમે લોકો રાતના જ્યાંથી રાતની ખબર પડી તમને 10:50 ઇન્સિડન્સ થયો છે, તે રાતના 11 વાગ્યાથી લઈને અત્યાર સુધી તમારી સામે બેઠો છું. અમે લોકો કન્ટિન્યુઅસ અમે આ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, તમારા માધ્યમથી, અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી. અને જે પણ પ્રવાસીઓ જે રિઝર્વ ટિકિટ બુક કરે છે અને જે નંબરથી એ લોકો ટિકિટ બુક કરે છે, સેલફોન જે સેલ નંબરથી, એ નંબર પણ એ લોકોને મેસેજ ગયો છે રેલવે તરફથી કે આ ગાડી જે છે વંદે ભારત ગાડી છે જે બડોદામાં ટર્મિનેટ કરવામાં આવી છે, એનો પણ મેસેજ શતાબ્દી ગાડી બડોદામાં ટર્મિનેટ થશે કે કોઈ ગાડી ગુજરાત એક્સપ્રેસ ફૂલ્લી કેન્સલ્ડ છે, એનો મેસેજ પણ એ લોકોને ફ્લેશ થયો છે મેસેજ એ લોકોના મોબાઈલ પર. એટલે એટલી પ્રોબ્લેમ નથી, પબ્લિક નથી નીકળી એટલી, જેને ખબર પડી છે એટલી વાંધો નથી આવ્યો. ફરીથી રેલવે ટ્રેનો નિયમિત થતા અંદાજિત કેટલો યુદ્ધ ધોરણે કામ ચાલુ છે. ગઈકાલે રાતથી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે. અંદાજે લોકોનો ટાર્ગેટ છે કે બપોર સુધી થવાનો ટાર્ગેટ છે, કે ટાર્ગેટ રાખ્યો છે લોકોએ કે બપોર પછી એકવાર રિસ્ટોર થઈ જશે, ધીરે ધીરે પછી ગાડીનું સંચાલન થશે. તરત તો સંચાલન ન થાય, થોડો સમય લાગશે એને પણ સંચાલન થઈ જશે.